બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદે ક્યાંક તારાજી સર્જી છે તો ક્યાંક જૂની તસવીરો બદલી નાખી છે। સુઈગામ પંથક અને આ પંથકમાં મંગળવારે 4 થી 5 ઇંચ વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસાદે ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ કરી દીધા છે, જ્યારે નડાબેટ નજીક આવેલા સૂકા રણને એક જ રાતમાં દરિયામાં બદલી નાખ્યું છે। સુઈગામ વિસ્તારમાં ઉનાળામાં એક ગ્લાસ પાણી મેળવવા માટે ત્યાંના લોકોને ફાંફા મારવા પડતા હોય છે અને એ જ રણ હવે દરિયામાં પરિવર્તિત થઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે। રણમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે નડાબેટના આહલાદક નજારાને જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ ત્યાં આવી રહ્યા છે। રણમાંથી દરિયો બન્યો કારણ કે અહીંયા એટલું મીઠું હતું અને હાલમાં જો જોવામાં આવે તો 2 દિવસ પહેલા જે વરસાદ વરસ્યો તેને લઈને રણમાં પાણી જોઈ શકો છો। પાણીના કારણે અત્યારે ઘણા બધા પ્રવાસીઓ દિવસો દિવસ 200, 300, 400, 500, 1000 જેટલા પ્રવાસીઓ દિવસના રોજ ફરવા આવે છે અને જે ટીવી માધ્યમોનો ખૂબ ચેનલોનો પણ ખૂબ ફાળો રહ્યો છે, જે ઇન્ટરવ્યુ કરે છે, જેના કારણે નડાબેટનું નામ રોશન થયું। તેના કારણે વિદેશી અને દેશના ઘણા બધા રાજ્યના ઘણા બધા પ્રવાસીઓ અહીંયા પર્યટક માટે આવે છે। અહીં ભૌગોલિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અહીં પીવાનું પાણી ન મળે। અહીંના જે આ ચલોયા, પાડણ, આજુબાજુના ગામોમાં પીવાનું પાણી નથી। એ માટે સરકારશ્રીને પણ વિનંતી છે કે એમના પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવે। અને જ્યારે એ વાત બીજી તરફ ને જ્યારે પ્રવાસન ક્ષેત્રની વાત કરવામાં આવે તો આના લીધે જે નડાબેટ ટુરિઝમ પોઈન્ટ છે આના પ્રવાસન ક્ષેત્રોમાં પણ પ્રવાસીઓનો ખૂબ વધારો અત્યારે જોવા મળી રહ્યો છે। બહુ સારો માહોલ છે અહીંયા। અમે 2-3 દિવસ પહેલા પણ આવ્યા હતા, ત્યારે અહીંયા વરસાદ નતો, અહીંયા આખું આ બધું રણ હતું અને આજે કાલે વરસાદ આવ્યો ત્યારે અહીંયા પાણી ભરાયું છે અને અત્યારે દરિયા જેવું લાગી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે છેલ્લા 3-4 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ક્યાંક ખુશી તો ક્યાંક નુકસાનના કારણે લોકો દુઃખી થઈ રહ્યા છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર નડાબેટ વિસ્તારમાં પડેલા ભારે વરસાદના પગલે ચારે બાજુ પાણી જ પાણી કરી દીધું છે। આ નડાબેટ વિસ્તાર છે, સામાન્ય દિવસોમાં અહીંયા લોકો આવતા હોય છે તો અહીંયા રણ હોય છે, પાણીની પણ મોટી તંગી રહેતી હોય છે, પરંતુ ચોમાસા દરમિયાન આ વખતે જે ભારે વરસાદ પડ્યો છે ને તેના કારણે ચારે બાજુ જ્યાં નજર કરીએ ત્યાં માત્ર પાણી જ પાણી નજર જોવા મળી રહ્યું છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કુદરતી દરિયો હોય તે રીતના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। બીજી તરફ અહીં સહેલાણીઓ પણ આ જે દ્રશ્યો સર્જાયા છે દરિયા જેવા તેને નિહાળવા માટે અહીં દૂર દૂરથી આવી રહ્યા છે। સામાન્ય દિવસોમાં જે પ્રમાણે અહીં રણ વિસ્તારને લોકો જોવા માટે આવતા હોય છે તે જ પ્રમાણે ચોમાસાની અંદર જે આ વખતે વરસાદી પાણી ભરાયા છે રણની અંદર તેને જોવા માટે પણ અહીં લોકો આવી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે પ્રમાણે વરસાદી માહોલ સર્જાયો છે બનાસકાંઠા જિલ્લામાં, લોકો અહીં જે નડાબેટ વિસ્તાર છે જે ટુરિઝમ તરીકે જે પ્રખ્યાત છે તેને ડેવલપ કરવામાં આવ્યો છે અને તેના કારણે આજુબાજુના વિસ્તારમાં જે વરસાદ ખાબક્યો છે ને તેના કારણે હાલમાં દરિયા જેવો માહોલ સર્જાયો છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ વખતે પણ જે રીતે સારો વરસાદ થયો છે તેના કારણે ખેડૂતો અને નડાબેટ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી રહી છે। રોહિત ઠાકોર, VTV ન્યૂઝ, બનાસકાંઠા।